છોટાઉદેપુરમાં વસુંધરા મિલની આગળથી ચોરી કરતી ટોળકીમાંથી એક યુવક રંગે હાથે ઝડપાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ ગામેથી છોટાઉદેપુર નગરમાં ચોરીની નિયતથી આવેલા 4 યુવકોમાંથી એક યુવક વસુંધરા મિલની આગળથી એક યુવકના જેબમાંથી પર્સ મારતા રંગે હાથે ઝડપાતા પ્રજાએ તેને મેથી પાક આપી હતી। દાહોદ ગામેથી આવેલા 4 યુવકોમાંથી એક યુવક રંગે હાથે ઝડપાયો હતો તેમજ અન્ય 3 લોકો ફરાર થઈ ગયા હતા। તેમજ યુવકનું નામ પૂછતા પોતાનું નામ અજીતભાઈ આપ્યું હતું અને દાહોદ ગામના રહેવાસી છે। તેમજ અત્યાર સુધી 700 રૂપિયાની ચોરી કરી હોવાનું તેઓએ કબૂલાત પણ કર્યું હતું। 4 જણા કેટલા ગજવા કાપ્યા છે? કયા ગામનો છે તું? કયા ગામનો છે? દાહોદના। તો અહીં ચોરી કરવા આવ્યા? એની હંગા ચોરી કરવા આવેલા ને સાચું કીધે? કેટલાની ચોરી કરી અત્યાર સુધી? 700 રૂપિયા કાઢ્યા હતા। કેટલા? 700 રૂપિયા કાઢ્યા ને કાકાના? હા, કાઢ્યા। એ ડોહાના શું કરવા કાઢ્યા પૈસા? પીલી શર્ટ વાળો તે લઈ ગયો, તે લઈ ગયો। પીલા શર્ટ વાળો? હા, તે લઈ ગયો। એ કઈ છે? હજુ અહીં નહીં ગઈ ને તે નહીં ગયો। તારું નામ બોલ। તારું નામ શું છે? અજીત કયા ગામનો છે? દાઉદ। દાહોદ કઈ બાજુ? દાઉદ આપણે ચોકડી પર રહેવાનું ઝોપડા બને। કેટલા દિવસથી તમે ઉદયપુરમાં આવ્યા છો? કેટલા દિવસથી આવ્યા? આજે પહેલી વાર આયા યાર મોટા ભાઈ, આજે આવ્યા। એટલે સવારથી એમના સુધી તમે કેટલાની ચોરી કરી? અરે આ ગયા ઉઠ્યા ગાડી જોયા 700 રૂપિયા તો ભલે કાઢ્યા ભાઈ, છૂટા નહીં પડ્યા।